વાત વડોદરાના હરણી લેક ઝોન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું છે। જો કે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા હોબાળો મચી ગયો। શાળા સંચાલકોએ શાળા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને બદલે શાળા ચાલુ રાખી હતી। શાળાના ગેટની બહાર પોસ્ટર લગાવી શ્રદ્ધાંજલિનો દોડ કરતા વાલીઓ અકળાઈ ગયા। વાલીઓએ શ્રદ્ધાંજલિનું બેનર ઉતારી લીધું। વાલીઓએ બેનર ફાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, હરણી લેક દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે, પરંતુ જે શાળા છે ત્યાં આગળ વાલીઓએ જે હોબાળો મચાવ્યો હતો એમાં મુખ્ય વાલીઓની શું વાત હતી અને કેમ વિવાદ થયો? બિલકુલથી પંકજ, જો સમગ્ર મામલે વાત કરીએ તો આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। 365 દિવસ વીત્યા છતાં જે વાલીઓ છે તેમની આંખમાંથી આંસુ જે છે તે ભૂસાયા નથી। ત્યારે શાળા સંચાલકોએ જે છે તે નફટાઈ દર્શાવી છે। વાલીઓ જે છે તે શાળા ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા અને વાલીઓ શાળા ખાતે એટલા માટે ગયા હતા કે બાળકો જ્યારે પ્રવાસે નીકળ્યા ત્યારે શાળા સંચાલકોની જવાબદારી હતી અને શાળાએથી નીકળ્યા હતા ત્યારે જે શાળા સંચાલક છે તેમને જે શ્રદ્ધાંજલિ પાઠવવાને બદલે આજના દિવસે એટલે કે વાર્ષિક પુણ્યતિથિના દિવસે શાળા જે છે તે ચાલુ રાખી હતી, જેના કારણે જે વાલીઓ છે તેઓ રોષે ભરાયા હતા। વાલીઓને એમ કહેવું હતું કે તમે શ્રદ્ધાંજલિ આપો તો શાળા બંધ રાખો, પરંતુ શાળા સંચાલકોએ નફટાઈ દર્શાવી હતી અને વાલીઓને મળવાનું ટાળ્યું હતું। ત્યારે જે વાલીઓ છે તેમના દ્વારા શાળાના ગેટ પર લગાવવામાં આવેલું શ્રદ્ધાંજલિનું પોસ્ટર છે તે ફાડી નાખ્યું હતું અને વાલીઓ કહ્યું હતું કે શાળા સંચાલકો માત્ર ને માત્ર શ્રદ્ધાંજલિનો દોડ જે છે તે કરી રહ્યા છે। એટલે વાલીઓ જે છે તે અકળાયા હતા અને ત્યારબાદ જે અન્ય વાલીઓ જે પોતાના બાળકોને લેવા આવ્યા હતા તેમને આ વાલીઓ જે છે પીડિતો છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી કે તેમને તો પોતાના જે વાલસુરા દીકરા છે દીકરી છે તે ગુમાવ્યા છે, પરંતુ અન્ય વાલીઓ કે જે આજે પણ પોતાના બાળકોને શાળા પર મોકલી રહ્યા છે તેઓ એ શાળા પર પોતાના બાળકોને મોકલવાનું ટાળે। એટલે જોત જતામાં એ જગ્યા પર એ જે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે સમગ્ર મામલો જે છે તે ઠારે પાડ્યો હતો। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અમદાવાદના આનંદનગરના નેહા પાર્કમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। અહીંયા 8 શખ્સો ભેગા મળી અને ઘાતક હથિયારો સાથે આતંક મચાવતા જોવા મળ્યા। એક્ટિવા અને સ્કૂટર સહિતના વાહનોને નુકસાન પહોંચાડ્યું। સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ સોસાયટીને બાનમાં લઈ લીધી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સાહિલ દેસાઈ અને પાર્થ દેસાઈ સહિત 8 લોકો સામે ફરિયાદ થઈ છે। આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે। ઓનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આજે અસામાજિક તત્વો હતા તેઓ કોણ હતા અને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જી પંકજ, વાત કરીએ તો જે બનાવ બન્યો હતો ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જે આનંદનગર વિસ્તારમાં આવેલ જે નેહા પાર્ક સોસાયટીનો આ બનાવ છે કે જ્યાં લગભગ 8 વ્યક્તિઓ દ્વારા આ આતંક મચાવવામાં આવ્યો હતો। તેઓના હાથની અંદર લાકડી અને તલવાર સહિતના જે હથિયારો છે તે પણ જોવા મળી રહ્યા છે અને જે વાહન આપવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ મામલો વિચક્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। એટલે જી, અને હવે આપણે સીધા લઈ જઈશું હવામાન વિભાગની ઓફિસ, જ્યાં હાલ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે। આવો સાહેબ। वो पूरे गुजरात स्टेट के लिए साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रेवेल करेगी। अभी जो विंड का पैटर्न है वो मतलब साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो आने वाले दिन 5 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा, लेकिन जो टेम्परेचर की टेंडेंसी रहेगी वो हल्की सी राइजिंग टेंडेंसी रहेगी। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલથી ઠંડીમાં છે એ થોડી રાહત મળી શકે છે એવી આગાહી છે। ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। સવારે ફૂંકાતા સુસવાટાભેર પવનોને કારણે થોડું આ તાપમાન જોવા મળી રહ્યું છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પાંડેસરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ। કૃષ્ણાનગરમાં બબાલ થતા દુકાનમાં તોડફોડ થઈ। હાથમાં લાકડી અને ફટકા લઈ યુવકો સાથે મહિલાઓએ પણ ધમાલ મચાવી હતી। આ બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે। પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકાય છે પાંડેસરા વિસ્તારમાં 2 જૂથો કઈ રીતે બાખડ્યા હતા। આમને સામને આવી ગયા, દુકાનોમાં તોડફોડ કરી હતી। કેટલીક મહિલાઓ પણ આ તોડફોડમાં સામેલ જોવા મળી હતી। અસામાજિક તત્વો સુરતમાં કેટલી હદે બેફામ છે એ પણ
આ તસવીર તેનો બોલતો પુરાવો છે. માત્ર અમદાવાદની જ વાત નથી, મોટા શહેરોમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જાહેરમાં લોકો લાકડીઓ અને હથિયારો લઈને આવી જતા હોય છે. કોઈ જેમને કાયદાનો ડર હોતો નથી. આવા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવાની જરૂર છે અને કાયદાનો પાઠ ભણાવવાની જરૂર છે, કારણ કે ગમે ત્યારે આ પ્રકારે દાદાગીરી કરવા માટે આવા શખ્સો નીકળી પડતા હોય છે.